નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે આ વખતે એક ગુડ ન્યૂઝ આવી છે. વિદ્યાર્થીઓ, તમે લોકોને 4 માર્ક્સ તમારા પેપરની અંદર એમ જ મળી જશે વિદ્યાર્થીઓ. અને આ ગુજરાત બોર્ડથી ઓફિશિયલ નોટિફિકેશન ન્યૂઝપેપરમાં આવ્યું છે. બધી જ માહિતી તમે લોકોને આપણે અહીંયા આપશું. ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને કેટલા સુધી કેટલા માર્ક્સ મળશે, તો સંપૂર્ણ જાણકારી જાણવા માટે વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. આવી વિદ્યાર્થીઓ, તમે લોકોને આ વસ્તુ ખબર હશે, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને 4 માર્ક્સ કેમ આપવામાં આવે છે, તો તમે લોકોને આ વસ્તુ ખબર હશે વિદ્યાર્થીઓ. આપણે તમે લોકોને અહીંયા જે ન્યૂઝપેપર અને આર્ટિકલ સાથે બતાવશું, એનું તમે લોકો ટેન્શન ના લો વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકો ન્યૂઝપેપર અહીંયા વાંચી શકો છો વિદ્યાર્થીઓ, જે આપણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે એ લોકોને જે 4 માર્ક્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓ, અને જે ગુજરાતી માધ્યમિકના વિદ્યાર્થીઓ છે અને જે હિન્દી માધ્યમિકના વિદ્યાર્થીઓ છે એ લોકોને જે 3 માર્ક્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. તમે લોકો ન્યૂઝપેપરમાં ક્લિયર તરીકે વાંચી શકો છો. સંપૂર્ણ માહિતી એમાં આપેલી છે, અને આ પેપર તમે લોકોને આપણે ચેનલ પર બી મળી જશે. જે ઇન્સ્ટાગ્રામનું ઓફિશિયલ પેજ છે, જઈને એકવાર ત્યાં ફોલો કરી લેજો, અને ત્યાં બી તમે લોકોને ન્યૂઝપેપર આર્ટિકલ મળી જશે વિદ્યાર્થીઓ. અને બીજું વિદ્યાર્થીઓ, કે ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે કેટલા માર્ક્સ મળ્યા છે, કેમ કે એ લોકોની જે પેપરની અંદર ભૂલ હતી, અને આ તમે લોકોને વસ્તુ ખબર હશે વિદ્યાર્થીઓ, તમારા પેપરમાં ભૂલ આવેલી એના માટે જે તમે લોકોને આ માર્ક્સ આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ. હવે આપણે ધોરણ 12 જે મેથ્સવાળા સ્ટુડન્ટ છે એ લોકોને આપણે સમજાવશું, એ લોકોને 2 માર્ક્સ કેવી રીતે મળશે. પહેલું માર્ક્સ તો તમે લોકોને એમ જ આપવામાં આવશે. અને બીજું વિદ્યાર્થીઓ, જે તમારા ક્વેશ્ચનની અંદર 2 ઓપ્શન ખરા હતા, તમે 2 ઓપ્શનમાંથી કંઈ એક સિલેક્ટ કર્યું હોય જે સાચું હતું, એમાં તમે લોકોને 2 માર્ક્સ મળી જશે વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓ તમે લોકોને આઈડિયા આવી ગયો હશે, જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે મેથ્સનું પેપર આવ્યું છે એ લોકોને જે આ ડાઉટ સોલ્વ થઈ ગયો છે, એ લોકોને 2 માર્ક્સ કેવી રીતે મળશે. જે રહ્યું તમારું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વાળું, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર તમે લોકોને ડાયરેક્ટ 2 માર્ક્સ આપવામાં આવી જશે વિદ્યાર્થીઓ. કેમ કે 2 માર્ક્સ કેમ આપવામાં આવ્યા છે, જે તમારા પેપરની અંદર થોડીક ભૂલ હતી અથવા તો તમારું ઓપ્શન ખોટું હતું, એના માટે જે તમે લોકોને આ બધા માર્ક્સ આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ. હવે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને બધા જ જે તમારા ડાઉટ એન્ડ સોલ્વ ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવું હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો, ત્યાં બી ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. સંપૂર્ણ માહિતી તમે લોકોને ત્યાં મળી જશે. તમે લોકો આખું પેપર તમે લોકો અહીંયા વાંચી શકો છો વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.